જય દશામાં. દેવાંગ, મારે પૂજા કરવામાં હજુ અડધી પોણી કલાક જેવું જતું રહેશે. તમારે ઓફિસ જવાનું મોડું થશે ને, તો તમે તો નીકળો. નહીં ગોપી, હું માતાજીની પૂજા અર્ચના પતે ને પછી જ જઈશ. અરે પણ મારે તો આજે કોઈ મીટિંગ હતી ને, જે બહુ જ મહત્વની છે. છે જ. તો પછી અરે પછી શું, મીટિંગ થોડી આમ તેમ થઈ જશે. અને આમ પણ હા, માતાજી વર્ષમાં એક જ વાર અને માત્ર 10 દિવસ પૂરતા જ આપણી ઘરે આવે છે. અને તું જાણે છે ને કે તારા દશામાના વ્રત હોય છે, એટલા દિવસ આપણે બંને જણા સાથે બેસીને એકસાથે પૂજા કરીએ છીએ, માતાજીનો થાળ ધરાવીએ છીએ. તો મને ગમે છે ગોપી કે માતાજી આપણી સાથે રહે. હા, પણ કામે જરૂરી છે ને. પૂજા તો હું કરી લઈશ, શું ફરક પડે? તમે નહીં હોય તો એ દશામાની પૂજા તો થવાની જ છે ને. હા, પણ એ પૂજામાં સામેલ થવાનો મને મોકો નહીં મળે ને. એના કરતાં માતાજીએ મોકો આપ્યો છે તો શું કામ તકનો લાભ ના ઉઠાવી? તમે પણ છે ને એકદમ મારા જેવા છો. હું પણ જ્યારે મારા મમ્મી પૂજા કરતા ને ત્યારે એમની સાથે જ બેસતી. પણ દેવાંગ, હું પ્રસાદી તો ભૂલી જ ગઈ છું માતાજીની. હું મીઠું પ્રસાદ તો લગાવવું પડશે ને. કાંઈ મીઠાઈ છે નહીં ઘરમાં, જે હતી એ તો બધી મેં કાલે ધરાવી દીધી. ગોપી, એવું કંઈ હોય તો તારે મને પહેલાં કહી દેવાય ને, તો ઓફિસેથી આવું ત્યારે હું લેતો આવું ને. પણ હું ભૂલી ગઈ ને. મને એમ કે હું લઈ આવીશ અને નહીં લાવું તો તમને જાણ કરી દઈશ. કાલ તમને કહેતા જ ભૂલી ગઈ. એક કામ કરજો, રામુભાઈને કોને અત્યારે જ લઈ આવીને આપે. હા, હું રામુને હમણાં પૈસા આપી દઉં છું અને મોકલું છું એને. ત્યાં સુધી હું પૂજા કરવાનું શરૂ કરું. હા. ઘોડા ગાડી રિક્ષા, રિક્ષામાં બેસી આવ્યા મેં. ઓ મારા દશામાં તમે દર્શન ક્યારે આપશો? મીનાવાડા દૂર છે, દર્શનની જરૂર છે. ઓ દશામાં તમે દર્શન ક્યારે આપશો? હા, શેઠ. ખરેખર આ સવારમાં તમે જે આ ભજન ગાવ છો ને, આ આખા ઘરનું વાતાવરણ ભક્તિમય થઈ જાય છે. મારે છે ને તમારું ખાસ કામ હતું, એટલા માટે આવ્યો છું. હા, તે બોલો ને શેઠ. આ 500 રૂપિયા છે, આ તમારે માતાજી માટે થઈને પ્રસાદ લાવવાનો છે. હા, આ અલગ અલગ 2-4 મીઠાઈઓ લઈ લેજો અને પછી તમને જે યોગ્ય લાગે ને કે પ્રસાદીમાં સારું લાગશે એ પણ લેતા આવજો. ભલે કાંઈ વાંધો નહીં, પણ હું કહું, હા, મને એટલી શ્રદ્ધા હો. અને મારા ઘરે તમને ખબર છે ને, આ દશામાને બહુ માને. હે, ખ્યાલ છે મને. હા, તમે પણ આટલા ભક્તિમય છો અને તમારી ઘરે પણ બહુ સારું ભક્તિમય વાતાવરણ છે. હું શું કહું છું કે આ 10 દિવસ છે ને, આ દશામાની પૂજા અર્ચના આરતી જે કંઈ પણ કરતા હોય ને, હા, તમે પણ સાથે સાથે જોડાયા જ જજો. હા, મનમાં કોઈ સંકોચ કે ડર નહીં રાખતા. હા, પણ આ તમારા મમ્મી રહ્યા ને, એ મને હું ત્યાં ગયો હતો ને તે એ કે આ બાજુ નહીં આવો ને તારા કામ કરીને મને એમ કહેતા હતા. મારા મમ્મીનો તો સ્વભાવ જ એવું છે પહેલેથી. હા, એ ક્યાં કોઈ વ્યક્તિને કે વ્યક્તિની અંદરના ભગવાનને સમજે છે. પણ છોડો ને, તમારે એની બધી વાતોમાં ધ્યાન નહીં આપવાનું. હું છું ને, હું જ્યારે બેઠો હોય ત્યારે સવારમાં તો તમે આવી જ શકો ને એટલીસ્ટ. હા, ત્યારે હું આવે. ભલે. બાકી ભૂલતા નહીં. આ બધું કામ પછી કરજો, પહેલાં માતાજીનો પ્રસાદ. એમ ભલે શેઠ, ભલે. હા, બાકી દશામાની તો છે ને લીલા અપરંપાર છે એવો. હા, ચાલો હવે વાતું જ કરતા રહેશો કે જવું છે? નહીં, હું જાઉં છું તમારે. અત્યારમાં આરતી પણ બાકી છે એટલે હું પણ તમારી રાહ જોઉં છું. જલ્દી આવજો. એ ભલે, હું જલ્દી આવે. જય દશામાં. જય દેશા. રામુ, હા શેઠાણી, બોલો ને. આ દરવાજાની બહાર અત્યારે આટલા વાગ્યામાં ક્યાં જાશો? હા, એમાં એવું છે ને કે માતાજીની પ્રસાદ લેવા જાઉં છું. પ્રસાદ? હા. અને માતાજીની? હા. કોણે કીધું તને? હા, શેઠે. શેઠે કીધું? હા. એટલે દેવાંગે મને પૂછ્યા વગરનું કામ ચીંધી દીધું. અરે, માતાજીના કામમાં થોડું પૂછવાનું હોય. જો, આ ઘરની માલકીન હું પેલા કહેવાઉં, એટલે તારે બધું મને પૂછીને જવાનું.
વાત હાશી, બીજું બધું તો હું પૂછું છું ને, પણ આ તો તો માતા પછી આ પૂછવાની જવાબદારી તારી નથી? છે, પણ માતાજીનું કામ હોય તો એમાં થોડું કઈ તમને પૂછવાનું હોય. માતાજીનું કામ હોય કે પિતાજીનું કામ હોય, પણ આ ઘરની માલકીને પૂછ્યા વગર તારે ઘરની બહાર નથી જવાનું. વાત હાશી, પણ જો આ તમે છે ને ઘરનો નોકર છે ને, તો ઘરનો નોકર બનીને રહે. શેઠ બનવાની કોશિશ નથી કરવાની. હું ક્યાં શેઠ બનવાની કોશિશ કરું છું? શેઠ કે એ કામ તો કરું છું, પણ જો મારી વાત સાંભળો. શેઠની માએ તને ચીંધું કઈ? હા, તો પછી પ્રસાદ લેવા નથી જવાનું, પેલા ઘરના કામ પતાવો. પણ કામ થોડાક જ બાકી છે. થોડા કઈ બાકી છે ને? હા, બધા પતિ નથી ગયા ને? આ હોલમાં જરીક સફાઈ કરવાની બાકી છે બસ. હોલમાં સફાઈ કરવાની બાકી છે. અચાનક કોઈ મહેમાન આવી ગયું અને એમ કહે કે આ તમારું ઘર કેવું પડ્યું છે, તો શું જવાબ આપવાનો? કે અમારો રામુ, અમારો દેવાંગ કહે છે તો કામ ચીંધે તો વયો જાય છે, એમ કહેવાનું ને મારે. હું થોડીક વારમાં તો વહી આવે, જલ્દી દોડીને જાય ને દોડીને વહી આવે હા, તમને. એ વાત પણ સાચી છે. પગમાં સ્કેટિંગ પહેર્યા છે હે? એટલે પૈણાવાળા નથી બૂટ આવતા, એ નથી પહેર્યા ને? જો તમે આ કામ હાટું રોકશો ને તો નહીં હાલે. હું એમ કહું, નહીં હાલે એટલે? હું પ્રસાદ લેવા તો જવાનો છું. એટલે મારે ઉપર વટ થઈને તારે જવું છે એમ ને? હા, તમારે મને નોકરીમાં રાખવું હોય તોય ભલે, અને ન રાખવું હોય તોય જીપ ચલાવતો થઈ ગયો છે રામુ તું. ભલે. પણ જેઠાણી હું બીજું ક્યાં કાંઈ કહું છું, પણ તું આટલું બધું તો બોલી ગયો. બીજું ને ત્રીજું ને ચોથું ને પાંચમું ને છઠ્ઠું માતાજીને પ્રસાદ લેવા જાય. કીધું ને તને નથી જવાનું રામુ. જોઉં છું હવે. હા હા, બસ હવે હમણાં નીકળી જ રહી છું. તું ક્યાં સુધી હેરાન કરીશ મને? વાટકો. હા, હવે ચા પીને નીકળું છું. આ ફોન કરું તને. હા, શું ચા નથી આમાં? નાસ્તામાં મમ્મી, મમ્મી, શું થયું? કેમ રાડો નાખે છે? દેખાય છે આમાં ચા? નથી ચા. તો કેમ નથી? કેમ નથી એ તને ખબર છે? શું કામ નથી? હે? શું કામ નથી? હું એ જ પૂછું છું કે આમાં ચા નથી, નાસ્તો નથી. આ નાસ્તો છે, આ નાસ્તો છે. અરે, મેં કહ્યું હતું ને કે મને બ્રેડ બટર ફટાફટ બનાવી દેજો, મારે લેટ થાય છે આજે. મને ખબર જ છે કે તારું રોજ લેટ થતું હોય, પણ તને ખબર છે આ ઘરમાં કેટલા મોટા કામ હોય છે? લોકો કામ મૂકીને બીજાના કામ કરવા જાય છે. શું બોલો છો? બસ એ જ કે હવે જાતે કામ કરવાના, બીજું કાંઈ નહીં. હવે એ જ ચાલુ કરો, કેમ કે ભક્તાણી તો ભગત મતલબમાં પૂજા કર્યામાં ઊંચી આવતી જ નથી, તો ઘરના કામ કરે ને અને કામવાળાને બહાર મોકલી દે. બહાર મોકલી દે એટલે? આપણા ઘરમાં નોકર પણ છે ને, તો એને એટલી ખબર ન પડે કે એ બનાવે? એની જ વાત કરું છું, એની જ વાત કરું છું રામુની. આ દેવાંગી એને પ્રસાદ લેવા મોકલો છે. લે. હે ભગવાન, મમ્મી હવે છે ને મને ગુસ્સો આવી રહ્યો છે. અરે, ઘરમાં એક વહુ છે તમારી, એક નોકર છે, પણ બંને કામ હોય ને ત્યારે હાજર ના હોય. આ જ્યારથી આ દશામાની સ્થાપના કરી છે ને એમને, ત્યારથી તો બધું પૂરું. ત્યારથી ઘરમાં એક પણ કામ સમયસર થતા નથી. એ તો મને પણ ખબર છે. હો, મને પણ ખબર છે કે ઘરમાં સમયસર કામ નથી થતા, પણ ખબર નહીં આ કોણ છે ને આટલી બધી ભગવાનમાં શું કામ તલ્લીન થઈ જતી હશે? અને માતાજીનું કામ થોડી વાર માટે હોય, પણ આખો દિવસ ભજન કરતી હોય, તો ઘરના કામ કોણ કરશે? ઘરના કામ માટે નોકર રાખ્યા છે, તો એને પણ કામે વળગાડી દે છે એના. સાચી વાત છે તમારી. હા, પેલો રામુ, એને પણ કંઈ કામ નથી કરવું. જ્યારથી માતાજી ઘરમાં આવ્યા છે ને ત્યારથી તો બસ પૂરું થઈ ગયું છે. એ પણ આ ભાભીની જેમ માતાજી માતાજી કરતો ફરે છે. અરે, એ પૂજા કરે ને એનાથી મને કોઈ જ વાંધો નથી, પણ મારા કામ છે ને એ સમયસર થઈ જવા જોઈએ. આ તમે છે ને એ લોકોને સમજાવી દેજો, નહીં તો પછી મારાથી વધારે બોલાઈ જશે. ઠીક છે, તું તો શાંતિ રાખ. એ ભક્તોની ક્યાં છે? હમણાં એની ખબર લઉં છું. એ સિવાય માનવાની નથી. મારી દીકરીને સવારમાં નાસ્તો કરવાનો હોય તો પણ એને તકલીફ પડે બનાવતા, ને રામુ બનાવે છે તો એને કામ ચીંધીને બહાર મોકલી દે છે. ક્યાં હોય? હશે એના માતાજી પાસે બેઠા હશે, એની સિવાય કોઈ કામ ધંધો છે? પણ દામિની, તું બેટા આજે એડજસ્ટ કરી લે. હું હમણાં જઈને આવું છું એની પાસે.
મમ્મી તમે આ ભજન ભક્તિ કરવાથી નરી થશે? હા, થઈ જ ગઈ બસ. આખો દિવસ ભજન ભક્તિ કરવી છે માતાજી પાસે બેસીને. માતાજી તને એમ કહે છે કે ઘરના કામ પડતા મૂકીને તમે એનું સ્મરણ કરો. મેં ક્યાં બધા કામ પડતા મૂકી દીધા? અને મમ્મી કામ કરવા માટે તો તમે રામુભાઈને રાખ્યા જ છે ને. રામુભાઈને એટલા માટે જ રાખ્યા છે કે મારી વહુને બિચારાને 365 દિવસ મહેંદી મૂકી હોય અને મહેંદી ન મૂકી હોય તો એના આ માતાજીના ભજન ભક્તિમાં તલ્લીન હોય. પણ તમે તો એને પણ કામે વળગાડી દો છો. આ ઘરના કામ મૂકીને બહારના કામ કરવા માટે તો કોણ મોકલે છે? હે, આજે પ્રસાદી ભૂલી ગઈ હતી ને હું લાવતા, એટલે મેં રામુભાઈને કીધું લેવા માટે. પણ મમ્મી હું કામ ક્યાં પડતા મૂકું છું? બસ આવતી જ હતી કામ કરવા માટે, રસોડે જ. ઘરમાં સમય હોય કામ કરવાનો, એટલી ભાન પડવી જોઈએ કે છે ને પેલા કામ પૂરું કરાય અને પછી માતાજીની ભક્તિ કરવા બેસાય. માતાજીને પણ એમ થતું હશે કે કામ ઘરના પડતા મૂકીને મારું ભજન કરવા બેસી ગઈ છે આ. પણ મમ્મી તમે એવું કેમ કહો છો કે કામ પડતું મૂકીને? કામ કરવા માટે રામુભાઈ છે તો પછી મારી શું જરૂર? રામોએ તું કામ કીધે તારું પર્સનલ પ્રસાદીનું, તો એનું કામ કોણ કરશે? તારે નહીં કરવાનું? 10-15 મિનિટ જ તો થાય મમ્મી, ક્યાં દૂર છે દુકાન? અચ્છા, 10-15 મિનિટ, પણ 1 મિનિટમાં 60 સેકન્ડ હોય. એ 10-15 મિનિટ ગણો ને તો ઘણી બધી સેકન્ડો થઈ જાય છે. સારું મમ્મી, હવેથી હું છે ને પોતે જ લઈ આવીશ પ્રસાદીને બધું, એમને નહીં કહું લાવવા. તારા લીધે મારી દીકરી આજે ભૂખી રહેશે. પણ મમ્મી મેં સવારે જ રોટલી તળી છે ને, ચા પણ બનાવી હતી. હવે તમારા દીકરાને તમને ખબર છે કે પહેલા જ ઉઠીને ચા જોઈએ, એ પી ગયા તો હું શું કરું? જો ગોબીઓ, ફિલોસોફી બંધ કરી અને જે કરતા હોય ને એ કરો. અને તને ખબર જ છે કે મારી દીકરીને રોટલીને એવું કંઈ ભાવતું નથી. એને સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી કે એને બ્રેડ બટર ખાવા છે, તો તને શું તકલીફ પડે છે બનાવવામાં? મારી મમ્મી પૂજાનો સમય થઈ ગયો હતો, મને થયું કે રામુભાઈ કરી દેશે, પણ એ રામુ 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 રામુને કામ ચીંધો છો, બહાર જાય છે તમારું કામ કરવા માટે, તો તમારા ઘરના કામ નથી થતા અને ન થતા હોય તો મને કહી દો. મમ્મી પહેલાં તો હું પૂજા જ કરીશ, 10 જ દિવસની તો વાત છે. 10 દિવસ પછી તો ફરીથી ઘરનું કામ જ કરવાનું છે મારે, પણ 10 દિવસ તો માતાજીનો સમય સાચવવો પડે ને. બરાબર, મને એમ થયું કે રામુ આટલી બધી જીપ કેમ ચલાવે છે, પણ હવે તારી પણ જીપ ચાલતી થઈ ગઈ છે એટલે કદાચ પઢાવી દીધું હશે ને એને. એટલે મહેરબાની કરીને તું છે ને મારી સામે ન બોલે ને તો સારું કહેવાય. ઉપવાસ છે એટલા માટે બીજું કંઈ નથી કહેતી, પણ ઘરમાં થોડુંક ધ્યાન આપવાનું ચાલુ રાખો. સારું મમ્મી. માતાજી માતાજી માતાજી, તારા માતાજીને કહે છે કે ઘરના કામ કરી જાય. મમ્મી આ તમે શું? ચૂપ! એક પણ શબ્દ મોઢામાંથી ન નીકળવો જોઈએ. ગજબના લોકો છે આ ઘરમાં. પોતે તો પૂજા નથી કરતા, વ્રત નથી કરતા, પણ જે કરે છે એને પણ નથી કરવા દેતા. ઉપરથી માતાજીનું અપમાન કરે છે તે અલગ. હે માં, અમારા પરિવારના સભ્યો જ છે, પણ ખબર નહીં કેમ વારંવાર તમારું અપમાન કર્યા કરે છે. આ લોકોને માફ કરજો માં, આ બુદ્ધ લોકો છે. તમે કોણ છો, તમે કેટલા મહાન છો, એની તો આ લોકોને ભાસ પણ નથી. બાબડી, તો પણ તું એમના પર કૃપા કરજે, એમને માફ કરજે માં. કેટલું કામ કરાયું આમ તેમ તું મમ્મીએ. રામુ છે તો એ મને કીધું કામ કરવાનું. શું દામિની બેન, આવી રીતે થોડી કઈ કપડાં નખાય? ન જ નખાય, પણ શું કરું, આ કપડાં ધોવાના હતા ને એટલે નાખ્યા. આ કપડાં તો અગાશીમાં સુકાતા હતા, ધોવાના ક્યાંથી હતા? એમાં એવું થયું ને કે મારાથી આ કપડાં ગંદા થઈ ગયા છે. હું ઉપર લેવા ગઈ હતી ને, તો તમને તો ખબર છે ને કે અગાસીની જે દિવાલ છે ને ત્યાંથી ચૂનો ખરે છે, તો અમુકમાં ચૂનો લાગી ગયો છે અને પછી વરસાદ આવ્યો તો કે નહીં, તો જો કપડાં પાછા ભીના થઈ ગયા છે. તો એકવાર છે ને પાછા આને પાણીમાં બોળી દો. એમાંય તે તમારે કઈ કામ હોય છે ભાભી? આખો દિવસ તમારે બેઠું રહેવું હોય તમારા માતાજી પાસે, અને થોડીક વાર એમાંથી નવરા થાવ તો આરામ કરવાનો. દામિની બેન, આ કપડાં જરાય ખરાબ દેખાતા તો નથી, તો શું કામ મને ધોવાનું કહો છો? અને હજી હું કેટલા બધા વાસણ કરીને આવી છું. મમ્મીએ આખી અભેરાઈ કાઢી હતી ધોવા માટે, મેં બધું સાફ સૂફ અત્યારે કર્યું. રામુભાઈ હતા તો એને ઘરે મોકલી દીધા ને મારી પાસે કામ કરાવ્યું. હવે તમે પાછા મને કપડાં ધોવાનું કહો છો? લે બોલ, કપડાં ગંદા હોય તો જ ધોવાના. પણ દામિની બેન,
ખરાબ નથી કપડાં તો શું કામ ધોવા કાઢવા છે તમારે? અરે કહું છું ને કે ભીના થઈ ગયા છે, ખબર નથી પડતી, અમુકમાં ચૂનો લાગી ગયો છે. અને આ રૂમાલ 2 દિવસથી ધોવાનો બાકી છે, તો ધોઈ નાખો ફટાફટ. અમને શું ખબર કે તમે કપડાં ધોઈને નાખ્યા હતા, એમને નાખી દીધા હોય તો? આ તમને કામ ચીંધીએ ને એટલે બાને તરત જ આપી દો છો. દામિની બેન, પણ આપણા ઘરમાં તો મશીન છે, ખાલી મશીનમાં તમે નાખી દો ને, મને નથી ખરેખર મજા. એક તો અશક્તિ જેવું લાગે છે, તમને ખબર છે કે મારે ઉપવાસ છે, કંઈ વધારે ખાઈ ના શકું, તમે સમજો છો ને? મજા નથી ને તમને? નહીં. તો હમણાં થોડી વાર પછી આ તમારી માતાજીની આરતી કરવાનો સમય થઈ જશે, તો મજા આવી જશે તમને. દામિની બેન, આરતી તો કરવાની જ હોય ને. અને વાહ, એમાં ઘરના કામ નથી કરવા પણ આરતી કરવી છે. અરે ઘરમાં છે ને ધ્યાન આપ અને તોય માતાજી ખુશ થઈ જશે. બા ના બતાવતા. ધ્યાન તો આપું જ છું બેનું. તમે આવી રીતે કેમ બોલો છો? તમે તો એવી વાત કરો છો કે જાણું 24 કલાક માતાજી પાસે બેસી રહેતી હોય. હા તો બેસી જ રહો છો ને, આખો દિવસ માતાજી પાસે બેઠા રહો છો, કામ ધંધો કરવો નથી, અને ઘરમાં જે પેલો નોકર છે એને પોતાના કામમાં વ્યસ્ત રાખો છો. જા પ્રસાદી લઈ આવ, આ કરી આવ, તે કરી આવ. પણ મેં શું એને વ્યસ્ત રાખી દીધા? એ મારા ભેગું આરતી કરવા માટે બેસી જાય. કલાકનો સમય અમે કાઢી છીએ ખાલી માતાજી પાછળ. એમાંય તમને બે મા દીકરીને તકલીફ થાય છે. નહીં કાઢવાનું, તકલીફ થાય છે અમને. બીજું કઈ સાંભળવું છે? અને બહુ વધારે જ બોલી રહ્યા છો. લાગે છે કે મારે અને મમ્મીએ છે ને મળીને તમારો કંઈક રસ્તો કરવો પડશે. મતલબ? એ તો તમને ખબર પડી જ જશે ને, અમે રસ્તો કરશું ત્યારે. શેનો રસ્તો? જુઓ, મને નથી મજા. એવું હોય તો હું આ બધાય કપડાં કાલ ધોઈ દઈશ, બસ પાછા મશીનમાં જ નાખવાશે ને, બીજી શું વાત છે? મશીનમાં નથી નાખવાનું, કપડાં જાતે ધોવાના છે. અને ગંદા નથી ને ઉભા, હું ગંદા કરીને બતાવું. પણ દામિની બેન, શું કામ ખરાબ કરો છો? ત્યાં બધું થઈ ગયા ગંદા? દામિની બેન, ત્યાં પગલું છોડ્યું છે, તમે આવી રીતના પગ સાફ કરો છો તો? થઈ ગયા ને? હવે આ કપડાં ધોઈ નાખજો, અત્યારે ને અત્યારે. પણ મને નથી. અને ન થયું ને તો જઈને હું મમ્મીને વાત કરી દઈશ. આ તો જો આવી રીતે હોય કઈ. મેં દશામાના વ્રત શું લઈ લીધા? બે માં દીકરીની દુશ્મન બની ગઈ હોય એવું કરે છે. જરાય દયા નથી આવતી મારી એમને. હે માતાજી, તમે જ આ લોકોને કંઈક સદબુદ્ધિ આપો. એમાં શું થવા જઈ રહ્યું છે એ જ ખબર નથી પડતી. સમજાતું નથી કે હવે શું નિર્ણય લેવો. પીવલું આવે ને એટલી વાર છે, બધું જ કહી દઉં છું. ખબર પડે કે એની ઘરવાળી શું કરે છે ને ગયા પછી. કે મમ્મી, શું થયું છે? આવી રીતના કેમ બેઠા છો? તો શું કરું? હા, શું કરું? ઘરમાં ખબર નહીં શું થવા જઈ રહ્યું છે. સમજ નથી પડતી કે તારી ઘરવાળીને મારે શું કહેવું. શું કર્યું છે ગોપીએ? શું નથી કર્યું ને દેવાંગ, એ કે મને એમાં બધા કામ પડતા મૂકીને રામુને એના કામ માટે મોકલે છે અને ઘરના કામ પોતે નથી કરતી. મારી દીકરી ભૂખી જાય છે ને એ તારી બાયડીને વધારે ગમે છે. ભલે બિચારી દુઃખી થતી એ ચાલે. કેમ? કેવી વાત કરો છો મમ્મી? ગોપી એ કંઈક જરૂરી કામ હશે તો જ તે રામુભાઈને બહાર મોકલ્યા હશે ને? સ્પેશિયલ પ્રસાદ લેવા મોકલ્યો છે ને માતાજીનો. એ તો મેં મોકલ્યા હતા. દશામાના વ્રત ચાલી રહ્યા છે અને દશામાની પૂજા અર્ચના કરીએ તો મમ્મી પ્રસાદ તો યોગ્ય હોવો જોઈએ ને માતાજીની આગળ. તો કેમ આગળના દિવસે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી? યાદ નથી રહેતો કે ના માતાજીનો પ્રસાદ લઈ આવવાનો? આ કામના સમય એને કામ સોંપવાની શું જરૂર હતી? મમ્મી છોડો ને, તમે શું કામ ને ખોટે ખોટી માથાકૂટ કરી રહ્યા છો? જ્યાં સુધી માતાજી ઘરમાં છે ત્યાં સુધી જ આ બધું થવાનું છે ને. 10 દિવસ પણ તમે શાંતિથી નથી જીવી શકતા? જો આ 10 દિવસ છે ને તમે મહેરબાની કરીને માતાજી માટે થઈને કંઈ નહીં બોલતા. અને મારી વાત સાંભળો, મારે ઓફિસમાંથી ફોન આવ્યો હતો ને કહ્યું છે કે મારે થોડા દિવસ માટે થઈને બેંગ્લોર જવાનું થશે. ત્યાં કંપનીની થોડીક ટ્રેનિંગ છે, ટ્રેનિંગ પતાવીને ફરી પાછું આવવાનું થશે. એક મિનિટ દેવા, આ તું જ બોલે છે ને? તારું ભૂત નથી બોલતું નહીં? હું જ બોલું છું મમ્મી. તો પછી આ 2 વર્ષમાં તું એ બદલાઈ ગયો? તારી બાયડીએ એના વશમાં કરી લીધો અને તું આટલું બધું માતાજીનું સારું બોલે છે? હે, નવીન લાગે છે. મારા મગજની બહાર છે આ બધું. મમ્મી, આ તો તમે દશામાને માનતા નથી એટલે તમને અનુભવ નથી થયો હજી સુધી. હિપ્નોટાઇઝ કર્યો લાગે છે. હા, વસીકરણ. હા, એવું બધું આવડે છે આ લોકોને કે હું કહું ને એમ જ કરવું જોઈએ. કેમ? એ આ બધી કેવી અંધશ્રદ્ધાઓ છે તમારી? હે? શ્રદ્ધા તો તને છે. ઓલી માતાજી માતાજી કરે અને તને શીખવાડે અને તારું
એટલે તારું માઇન્ડ વોશ કરી દીધું. એમ કે ને કે મારા દીકરાને એની બાયડી અને બાયડી ગલો કરી દીધો છે. હવે મારા હાથમાં મારો દીકરો છે જ નહીં. એક કામ કરો ને, તમને પણ એક ચાન્સ આપું છું. અમારું વશીકરણ કરી નાખો અને મને તમે તમારા પક્ષમાં લાવી દો. મને છે ને તારી બાયડીને આવડતું જ નથી, હો, અને મારે શીખવું નથી. અમે શું ફાલતુની વાતોમાં પડ્યા રહો છો આખો દિવસ? એ ભગવાને ફાલતુની વાત તો તું તારી બાયડીને સાંભળે છે, હવે માને ક્યાં સાંભળે છે? સોરી, ભૂલ થઈ ગઈ કે અહીંયા તમારી સાથે થોડો સમય બેસવાનો વિચાર કર્યો. મારી સૌથી મોટી ભૂલ. આના કરતાં તો સારું હોત ને કે માતાજીની આગળ જઈને બેઠો હોત. આ તુંય જા, તારી બાયડીની આરો ભક્તિ કર, જા. માતાજી 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 કઈ નહીં તમારું કામ કરી જાય કે ખાવા આપે? રામુ, એનું કોઈ કારણ? દરવાજો કેમ બંધ કર્યો એમ કહું તને હું પાછી. અરે બહુ મોટી ભક્તાણી બને છે ને કે મારા માતાજી આમ, મારા માતાજી તેમ. તો હવે જોઉં છું રૂમમાં પુરાઈ રહેશે તો કેમ પૂજા કરશે, કેમ એના માતાજીની આરતી કરશે? રામુ, વાહ મારો દીકરો વાહ. કેમ એમ? પરીક્ષા લઈ છે ને? પરીક્ષા નથી લેતી. કાલે છે ને બહુ વાયડાઈ કરતી હતી, મારી સામે બોલતી હતી, કામ કરવાની ના પાડી દીધી. અને હવે માતાજીને એટલી ભક્તિ કરે છે તો માતાજીએ સાબિતી તો આપવી જ પડશે ને. અને માતાજીની પૂજા નહીં કરે એક દિવસ તો એને ભાન આવશે કે માતાજીની પૂજા નહીં કરે ને તો કાંઈ નથી થઈ જવાનું. માતાજી નહીં આવે સાક્ષાત. વાહ દામિની વાહ. દેવાંગ પહેલા તું આવી હોત ને તો. એક કામ કરો, જઈને અંદર કહી દો બધું. ના ના નથી કહેવાની ને, પણ એ બેરી થોડી સી સાંભળતી તો હશે ને આપણી વાત. એનું ધ્યાન નથી. એ ના ને, તમે મારા માં ન હોત ને તો હું એ કંઈક કરી બેસ. એટલે કાંઈ થવાનું નથી. હું તારી મમ્મી જ છું, એમાં કાંઈ નહીં થાય. પણ હવે ખબર પડશે કે એની માતાજી કેવી રીતના રૂમમાંથી બહાર કાઢે છે. માતાજી 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 જય દશામાં. હવે જોઉં છું કે દશામાં એની વળતી દશા કેમ કરે છે. હાલો હવે અહીંયા જ ઊભું રહેવાનું તમારે. કથા કામ કોણ કરશે? આને પૂરી દીધી છે તો. તે જાણે એ કે કામ કરીને તૂટી વળે છે. એમે કોઈ દી કોઈ કામ ટામે કર્યા છે ને? એ વાત એ સાચી. રામુ ક્યાં મરી ગયો? આ સાથે સાથે છે ને એને પૂરી દેવાની જરૂર હતી, પણ એનો વહીવટ પછી કરશું. ચાલો હવે પહેલા અત્યારે ચાલો. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. ક્યારનો હું શેઠાણીની વાટ જોઉં છું, પણ શેઠાણી હજી આવ્યા કેમ નહીં? એક તો શેઠે ઘરે નથી, આજ આરતી શેઠાણીને એકલા જ કરવાની છે. કેમ હજી નહીં આવ્યા હોય? કાંઈક કામમાં આવે છે. પણ હે માં, તારી લીલા અપરંપાર છે હો. પણ શેઠાણી ટાઈમ સૂકે નહીં હો. તોય આજ કેમ એટલું બધું મોડું થઈ ગયું છે? હા હા હા, હું રૂમમાં જાઉં. ના ના, મારે થોડું રૂમમાં જવાય. હજી આવ્યા કેમ નહીં? જાવ માતાજી. શેઠાણી કેમ આમ કરો છો? ક્યાં જાવ તારે? જવો ને, આ આરતીનો ટાઈમ થઈ ગયો છે. તે શેઠાણી હજી નથી આવ્યા એટલે હું બોલાવા જાઉં છું, સમજ્યા? એક મિનિટ, સાઈડ પર સાઈડ પર રે. કોને પૂછીને જાશો ને ઉપર? કોને? કોને પૂછીને જાય છે તને કીધું ને? માતાજીને. અચ્છા, એટલે તમે માતાજીની પરમિશન લ્યો છો? તા માતાજી ઊભી જ છે, જીરે છે. હા. અને મૂર્તિને પૂછીને જાવું છે. જીવતી જાગતી અહીંયા ઊભી છે, એને પૂછીને નથી જાવું. કેમ?
મોડું થઈ ગયું છે ને એટલે હું મેં ઘણી વાટ જોઈ સમજ્યા પણ હજી ન આવ્યા કોને ખબર કાંઈક કામમાં હશે મને બીક લાગે છે કોઈ નહીં ગયા હોય ને તારે હું પંચાયત અને તું એના રૂપમાંથી જવાનો હતો રૂમ હા આરતી દરસ કરવી પડે ને આ છે નથી વાટ લે તારી એટલી બધી હસિયત કે તું મારા વહુને બોલાવવા છે ગૃહ મોદી જાય છે ને મારે હું મારે શું મારે તમે અવળું વિચારો છો આમ જો તારા જેવાના ઈરાદા અમને ખબર જ હોય છે હો. એટલે હજી વોર્નિંગ કરું છું તમે કે આજે ભલે વિચાર્યું મારા વહુના રૂમ સુધી જવાનું બીજી વખત વિચારતો નહીં નહીં વિચાર પણ તો તમે જાઓ તમે જરીક બોલાવતા આવો ને કેમ નોકર છો એને નોકર છો એને એને બોલાવા જાઉં માતાજીને આરતી કરવી છે માતાજી 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 મને એ સમજ નથી પડતી કે તમને લોકોને માતાજી સિવાય કઈ સૂઝતું કેમ નથી અને એક સમય તમે આરતી ન કરો તો માતાજી રિસાઈ ન જાય તમારાથી એવું ન હોય પણ આ દરરોજ આરતી તો કરવી પડે ને તો તું કરી નાખ ને એમાં તારી શેઠાણીનું શું કામ છે શેઠાણી રહ્યા છે ને એટલે શેઠાઈ પાસે ઘરે નથી એમ કરો મને માતાજી બચાવે તમારાથી તો સમજ નથી પડતી કે મૂર્તિમાં છે શું એવું કે તમને લોકોને આટલી બધી દયા આવે છે એમાં દયા અરે દયા આપણને માતાજીમાં ન આવે માતાજીને આપણામાં દયા આવે હદ છે લોકોને હદ તમને લોકોને છે ને આ અભણ ક્યાંથી બનાવ્યા છે ખબર નથી પડતી મારી વો ભણેલી છે છતાં પણ અભણ અને તું તો અભણ છો હાવ એટલે હાવ અભણ પણ શું પણ માતાજીનું કામ હોય એ કરવું પડે ને એક કામ કર તું છે ને તારું કામ કર હું માતાજીને જઈને છે ને પધરાઈ આવું પાણીમાં અરે ના એ છેલ્લા દિવસે હોય તે તમ તાર આપણે બધા હારે જાવ તમે અત્યારે કાંઈ નહીં કરો હે ભગવાન આ કેવા કેવા દિવસ જોવા પડે છે અરે હારા દિવસો જોવા મળે જો આપણે માતાજીમાં મન રાખીએ ને તો સમજ્યા તમે કીધું ને ઘરના કામ કર હવે આ બાજુ નજર કરી છે ને તો કાલે નોકરીએ નહીં આવતો જા કહું છું કામ કર જા એમ કહું છું રોજનો ઉત્સાહ બહુ વધારે હોય પણ આજે તમારા વિના જ તે મારે માતાજીની વાર્તા વાંચવાની રોજ તો તમે વાર્તા વાંચો અને હું સાંભળું એ મજા કંઈક અલગ જ હતી કંઈ નહીં જો અત્યારે ન જવા દેત ને તો મને જાગરણ કરાવવા વાળું કોઈ ના રહેત જો હું જ પૂજા કરી લઉં આ દરવાજો કેમ બંધ છે હા ભૂલથી કોઈએ બહારથી લગાવી તો નહીં દીધો હોય મમ્મીને લાગ્યું હશે કે હું નીચે પૂજામાં છું અને બહારનું લગાવીને જતા રહ્યા હશે તો પૂજા કેવી રીતે કરીશ અરે હા શું હવે હું શું કરીશ રૂમમાં તો મારી પાસે મોબાઈલ પણ નથી કે હું ફોન કરું રામુ 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 મમ્મી દામિની બેન બારણું ખોલો દામિની બેન અરે કોઈ મારો અવાજ પણ નથી સાંભળતું હવે હું શું કરીશ દશામાના વ્રત હોય અને પરીક્ષા ન થાય એવું તો શક્ય જ નથી નક્કી માતાજીનું જ પારખું હશે પણ માતાજી આ તે તમારું કેવું પારખું આવા પારખામાંથી તો કોઈ ભક્ત કેવી રીતે પાર પડી શકે રૂમની અંદર બંધ થઈ જાઉં તો હું પૂજા કેવી રીતે કરું હે દશામાં મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરો મારું આવું પારખું ન કરો તમારી પૂજા કર્યા વિના તો હું પાણી પણ નથી પીતી માં આ બધું મારા ઘરના લોકો તમારું અપમાન કરે છે એટલે જ થાય છે ને હું એ જાણું છું કે આ ઘરમાં તમે આવ્યા એ દિવસથી આ લોકો ખાલી તમને ધિક્કારે છે પણ
મારો શું વાંક? મેં તો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારા વ્રત કર્યા હતા ને પછી મને શું કામ ને આવી ધર્મ સંકટમાં મૂકો છો? માં, હું તમારા આવા પારકામાંથી પાર નહીં પડી શકું. તમે ગમે તેમ કરીને મને અહીંયાથી કાઢો ને માં. દામિની બેન, રામુભાઈ બારણું ખોલો ને. સાંભળો છો મારો અવાજ કોઈ? રામુભાઈ, બારણું ખોલો ને કોઈ. ખોલો ને કોઈ બારણું. દશામાં રામુભાઈ, બારણું કોને ખોલ્યું? રામુભાઈ નથી, મમ્મી નથી, દામિની બેન પણ નથી અહીંયા તો. કેવું તો નથી ને કે હું જ ખાલી ખોટી ચિંતામાં આવી ગઈ હતી. નક્કી આ બારણું લાકડાનું છે ને એટલે ચડી ગયું હશે વાતાવરણના લીધે. ઘણી વાર ચડી જ જાય છે ને આમ. હું તરત જ ચિંતામાં મુકાઈ ગઈ. જોયું ને દશામાં, તમારી આ ભક્ત સાવ અબુદ્ધ છે. નાની એવી મુસીબત આવે ને તોય તમને જ કહેવા માંડે. તમે કંઈ થોડા મારા પારખા કરો. એ બધું છોડ, મારો પૂજા કરવાનો સમય થઈ ગયો છે. જય દશામાં. એ મમ્મી, આ દરવાજો કોઈ ખોલ્યો તો નથી. હે ભગવાન, અરે એમ કહું છું કે ભાભીને રૂમમાં પૂર્યા છે તો કોઈ દરવાજો તો નથી ખોલ્યો ને? એને ઉપરના રૂમમાં પૂરી છે અને આપણે છે ને નીચે કિચનમાં છીએ એટલે જરાક જોરમાંથી બોલે ને તો સારું કહેવાય. જોરમાં બોલ. ઘરમાં બીજા ઘણા બધા લોકો રહે છે. સાંભળ્યું નથી દિવાલની કાન હોય છે? હા, એ વાત એ સાચી. પણ દામિની, તને આ બધી ક્યાંથી ખબર પડવા માંડી કે દિવાલમાં કાન હોય છે? એમ તને કોઈ શીખવાડ્યું? ભણાવવામાં આવ્યું હતું કોલેજમાં? ખરેખર મને ડાઉટ જાય છે કે હું તમારી જ દીકરી છું. તને જ લઈ આવજો હોસ્પિટલમાં, બીજા કોઈને નથી લઈ આવી. અને સરકારી દવાખાનામાં નથી આવી કે કદાચ ભૂલથી બદલાઈ જાય. પ્રાઇવેટમાં તારો જન્મ થયો હતો. હા બાપા હશે, પૂછ્યું ને એનો જવાબ આપો. કોઈ દરવાજો નથી ખોલી નાખ્યો ને કે એવું ન થાય કે આપણે વાત કરતો હોય ને ઉતરતી ઉતરતી નીચે આવે. દામિની, એવી એની હિંમત જ નથી કે દરવાજો ખોલીને એ નીચે આવ્યો. અને આમ જો, રામુ જાતો હતો એના રૂમમાં, આરતી કરવાનો સમય થઈ ગયો હતો ને બોલાવા. પછી દરવાજો ખુલી ગયો? મારી વાત તો સાંભળ આખી. હા. આડી રહી ગઈ એ છાતો નહીં ત્યાં બચી ગયા એમ કે, નકર હું પાછી નીચે આવત એના દેહબત્તીના સમયે. સારું થાય કે સાચા સમય તમે ત્યાં પહોંચી ગયા. જો એ ઉપર જતો રહ્યો તો દરવાજો ખોલી નાખત તો પ્લાન બધો ફ્લોપ થઈ જાય. દામિની, એમ કાંઈ મા દીકરીનો પ્લાન ફ્લોપ થવા દેવો એવી નથી. મારે એ જોવું છે કે આખો દિવસ દશામાં કર્યા કરે છે તો દરવાજો દશામાં એનો કેમ ખોલે છે બહારથી? ભાઈ હવે આ કળિયુગ છે. આ કળિયુગમાં છે ને કોઈ માતાજી પિતાજી ભગવાન કંઈ ના હોય. સમજી ગયા? બધા માણસો છે ને પોતાના કર્મ કરવા પડે છે. આપણને સ્કોપ મળ્યો ને કે એના માતાજી કઈ છે નહીં, ઢોંગ કરે છે, નાટક કરે છે, કામ ન કરવા પડે ને એટલે. અને રામુને પઢાવી દીધો છે, એ ફક્ત ને ફક્ત એની નાની શેઠાણીના કામ કરે છે. હા, આજે બહાર નહીં નીકળે ને આખો દિવસ પછી એને કહીશ કે કેમ કેમ થયું તમારા માતાજીએ તમને બહાર ન કાઢ્યા? તમારા દશામાં દશામાં કોઈ પણ માતાજી આ કળિયુગમાં છે જ નહીં. લોકો નાટક કરે છે, નાટક જોઈએ છીએ. કેમ દરવાજા ખોલીને મહારાણી નીચે આવે છે? હા, એટલી બધી સાચી હોત તો એના માતાજી સાક્ષાત ના આવ્યા હોત દરવાજો ખોલવા માટે. અને આમ પણ એને નિયમ છે ને કે 10 દિવસ જ્યાં સુધી દિયાબત્તી ન કરે, માતાજીનો પ્રસાદ એના ન લે ત્યાં સુધી આખો દિવસ ભૂખી રહી છે. ભૂખી એમને મરી જાય. હવે તો મારે કાંઈક કરવું જ પડશે. હા, આ બે શેઠાણીને પૂરી દીધા છે. મારે જ જવું પડશે અને
દરવાજો ખોલવો પડશે. દર્શના, આજ તો હું કેટલી મૂંઝાઈ ગઈ હતી. મને તો લાગ્યું કે આ તમારું પારખું છે, પણ હું કેટલી અબૂઝ છું. જે તમારા સાચા ભક્ત હોય એને તો તમે દરેક સંકટમાંથી બહાર કાઢો. તમે પોતે જ થોડા એના પારખા કરી શકો. ચાલો, હા, રામુભાઈ ક્યાં રહી ગયા? આજે મારી સાથે પૂજા કરવામાં એ પણ નહીં હોય કે? આજે તો માતાજી મારે તમારી પૂજા સાવ એકલા એકલા કરવી પડશે. ન તો દેવાંગ છે, ન તો રામુભાઈ. શેઠાણી, રામુભાઈ આવી ગયા તમે? હું તો એ જ વિચારતી હતી હજી કે મારે એકલી એકલી પૂજા કરવી પડશે. સારું થયું તમે આવી ગયા તે. સાંભળો, પૂજાની થાળી પડી છે સામે, જરા લઈ આવો ને. હા પણ શેઠાણી, તમે તો ઉપર હતા ને. હા રામુભાઈ, આજ તો કેવું થયું ખબર છે? અમારા રૂમનો દરવાજો મારાથી ખુલતો જ નહોતો. મેં તમને કેટલો અવાજ આપ્યો, તમે સાંભળ્યું જ નહીં. ન દામિની બેને સાંભળ્યું કે ના મમ્મીએ. મેં કેટલી વાટ જોઈ હતી, તમને ખબર છે? પણ ખબર નહીં કેમ એક તો આજે મારે ઉઠવામાં મોડું થયું, ઉપરથી તમારા શેઠને જવાનું હતું તો કપડાં ને એવું બધું ભરાવામાં મોડું થયું, અને જેવી હું બહાર નીકળી તો દરવાજો બંધ. તો હું ખોલવા આવતો તો તે શેઠાણીએ મને રોક્યો કે ત્યાં નથી જવાનું. કે એમને ખબર હતી કે દરવાજો બંધ છે, તો પછી એમણે દરવાજો ખોલી કેમ ના દીધો? હા, એણે જ બંધ કર્યો હતો. રામુભાઈ, એ શું કામ એને દરવાજો બંધ કરે? એમને ન ખબર હોય તો ભૂલથી થઈ ગયો હોય, જાણી જોઈને તો ન જ કરે. જાણી જોઈને જ કર્યો તો દરવાજો બંધ. શું કામ ને કરે એ લોકો એવું? કેવી વાત કરો છો તમે? એને આ બધું નથી ગમતું ને એટલે. ના, ના, એવું તો ના બને. મારે એમને પૂછવું જ પડશે. દામિની બેન, મમ્મી ક્યાં છે આ લોકો? એ રહોડામાં હતા. શું છે? શું કામ હતું? દામિની બેન, રામુભાઈ એમ કે છે કે તમે દરવાજો બંધ કર્યો હતો. કયો દરવાજો? હવે ઘરનો મેઇન દરવાજો તો બંધ જ રાખવો પડે ને. તમે મારા રૂમના દરવાજાની વાત કરું છું. મારા રૂમનો દરવાજો તમે બંધ કર્યો હતો? ના, હું તો ઉપર આવી જ નથી મમ્મી. તમે નાના બેટા, હું તો બીજા કામમાંથી નવરી પડી જ નથી. ખોટું હુકામ બોલો છો? તમે જ દરવાજો બંધ કર્યો. એ રામુ, અમારી વહુની સામે શું લવારા કરે છો? તારે બીજું કઈ કામ નથી? કામ કરજે બીજું. હા, અને અમે દરવાજો બંધ કર્યો હોય તો ભાભી બહાર કેવી રીતે આવે? તો મેં દરવાજો નથી ખોલ્યો. બંધ પણ મેં નથી કર્યો. ખોલ્યો નથી ને. ખોલ્યું ના. તમે નથી ખોલ્યો, તમે બહાર હતા. બેનબા, હું ખોટું નથી બોલતો. મેં રામુભાઈ, ખોટું શું કામ એને બોલો છો? મમ્મી અને દામિની બેન આવું કરી જ ન શકે. હા, બરાબર છે. અમે કેવી રીતે કરીએ? અમે દરવાજો બંધ કર્યો હોય તો તમે બહાર જ કેવી રીતે આવી શકો? હા, એ ખોટું બોલે છે. તમે કહેતા હોય ને, મેં બધી મારા કાને વાત સાંભળી. તમે હમણાં વાત કરતા હતા ને, શું સાંભળ્યું? જો એ આમ કરે છે. અને આમ જો તમને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય ને, ન જ આવે ને. એ લોકો શું કામ એવું કરવાના? હું તો ખાલી અહીંયા પૂજા કરવા જાઉં. એ વાતને લઈને જ એને છે ને આ બધું નથી ગમતું. એ હું કામ લવારા કરે છે મારા વહુની આમે? અમને બધાને દુશ્મન અંદર અંદર કરાવે છે એમ ને? એ તો મને ખબર છે કે મમ્મીને કે દામિની બેનને હું આ પૂજા પાઠ કરું તે નથી ગમતું, પણ એનો અર્થ એવો નહીં કે એ લોકો આવી ચાલાકી કરે. તો બેન બાપ શું મેં કોઈ દિવસ ને દશામાના હમ નથી ખાતા, પણ આ દશામાના હમ ખાઈને કહું છું કે આ બે દરવાજો બંધ કર્યો હતો. હમ તો ખોટા હોઈ શકે ને. મારા ખોટા હમ ખાય અને તમે લોકો ગરીબ છો ને એટલે હાલતા ચાલતા. ગરીબ માણસ જ તે દશામાને સમજી શકે. તમારા જેવા ને પૈસાવાળા લોકો છે ને, એમને આજકાલ ભાવભક્તિ કરવાની જરૂર રહી નથી. કેમ કે ભાવભક્તિ તો પૈસા હોય એટલે ભૂલી જવાય ને. સામ ખોટા ના ખાય રામુભાઈ. મમ્મી, મારાથી વધારે પણ એ દશામાને માને છે, એટલી તો મને ખબર છે. બિચારા અહીંયા નોકરી કરે છે તો અહીંયા જ દશામાના વ્રત કરી લેતા હોય છે. હું નથી માનતી કે રામુભાઈ આ વાત ખોટી બોલે. હા વાત દામિની, ચાલો બેટા થોડુંક મારે કામ મારે છે. પણ કામ છે તમારું. સાચું બોલો. તમારા દીકરા દેવાંગની કસમ ખાઈને કહો કે દરવાજો તમે જ બંધ કર્યો હતો. તમારા મોઢા જ કહે છે સમ ખાવાની જરૂર નથી. આટલી દુશ્મની માતાજી સાથે? મારી સાથે હોત તોય સારું હતું. માણસ સાથે તો કરી દુશ્મની,
પણ તમે તો માં સામે દુશ્મની કરો છો. અમે જોવા માંગતા હતા કે તું જે 10 દિવસ 2 વર્ષ જે ભક્તિ જોઈ છે એ તારી ભક્તિ સાચી છે કે ખોટી. એટલા માટે પરીક્ષા લેતી હતી કે ગોપી જે દશામાની ભક્તિ કરે છે ને તો એને પરચા આપે છે કે નહીં. શેનો પરચો? ખોલી નાખ્યો છે આ કોઈ દરવાજો. અમે જ બંધ કર્યો હતો. દરવાજો તમે ખોલ્યો હતો? નહીં, મને તો શેઠાણીએ બહાર વસ્તુ લેવા મોકલ્યો હતો. તમને શું લાગ્યું કે તમે કડી મારી દેશો અને હું આ પૂજા નહીં કરી શકું? દશામાં છે આ મમ્મી, કોઈ મજાક કે રમકડું નથી કે તમારી એક કડીથી મારી ભક્તિ રોકાઈ જાય. જે માણસને ખોટી રીતે હાથ કડી લાગી હોય છે ને એને પણ આ દશામાં એ છોડાવેલા છે. અરે જો જેલમાંથી કઢાવી શકતા હોય તો આ તો એક રૂમની કડી હતી. મને લાગે છે કે મારા સાસુમાએ ક્યારેય દશામાની વાર્તા નથી સાંભળી. રામુભાઈ, સાંભળીને જ એક વખત ખબર પડી જશે કે રાજાને જેલમાંથી છોડાવ્યા હતા. તમે તો શું કહેવાય, તમે તો ખાલી એક રૂમને બંધ કર્યો હતો. લગભગ તમે મને જેલની અંદર પણ પૂરી દીધી હોત ને તો ત્યાં પણ મારી દશામાં મને છોડાવવા આવત. મને નહોતી ખબર કે તમને આ હદે તકલીફ છે માતાજી. મને લાગ્યું કે સાસુ છો, નણંદ છો દામિની બેન તો થોડું ખટપટ કરશો. તમે તો આ ખટપટને દુશ્મનાવટમાં ફેરવી દીધું. તમને ખબર છે તમે રૂમ બંધ કરીને ગયા પછી મેં કેટલા દશામાને યાદ કર્યા હતા? વિશ્વાસ છે મને કે આ બારણું પણ મારી દશામાં જ ખોલ્યું હશે. તમને નહીં સમજાય, તમે મગજ નહીં ચલાવો. એમ કે આ માતાજીને સમજવા માટે મગજ નહીં, મનની જરૂર પડે, શ્રદ્ધાની જરૂર પડે, ભક્તિની જરૂર પડે, જે તમે ક્યારેય કરી જ નથી, કરી પણ નહીં શકો ને મમ્મી. માતાજીએ તમને એમનેમ જ એટલું આપી દીધું છે. પણ યાદ રાખજો, આ બધું જ છીનવાઈ જતાય વાર નહીં લાગે. જ્યારે તમારા દીકરાને આ બધી ખબર પડશે ને ત્યારે મને નથી લાગતું કે એના પછી આ ઘરમાં એક મિનિટ પણ એ રહે. પણ હા, અને હજી છે ને તમારી પાસે ટાઈમ છે, માતાજીને ઓળખી જાઓ. તમને લાગે છે રામુભાઈ કે આ લોકો ઓળખી શકે? જે માણસ પોતે તો ભક્તિ નથી કરતા પણ જે કરે છે એના આડા પગ મારે છે, એ શું સમજવાના ભાવ ભક્તિને? હજુ કંઈ સાંભળવાનું બાકી રહ્યું છે? જોયું ને રામુભાઈ, એમને જે કર્યું છે ને એમનું એમને પસ્તાવો પણ નથી. એક વાર પણ માફી ન માંગી એમણે માતાજીની. હું આશા પણ કોની પાસે રાખું છું? મને દુઃખ થાય છે કે મારી માં આ ઘરમાં આવીને આવા પરચા પૂરે છે, તેમ છતાંય તેના પરચાને સમજવા વાળું કોઈ નથી. કેવું કળયુગ છે આ કે જેમને માતાજી આવા પરચા બતાવે તેમ છતાંય એમને માનવું નથી. આને તો અહંકાર જ કહેવાય ને. અને ખબર નહીં કેમ માતાજી પણ આવા લોકોનો અહંકાર તોડતા નથી. હું રામુભાઈ માતાજીને પાઠ ભણાવવાનું કહું તો કેવી રીતે કહું? સામે મારું પરિવાર જ તો છે. પણ તમને ખબર છે રામુભાઈ, જ્યારે હું નાની હતી ને ત્યારે હું એવા ગુંડાઓના હાથમાં આવી ગઈ હતી કે જ્યાંથી મારા માવતર પણ મને ન છોડાવી શકત. અને ત્યારે મને દશામાએ બચાવી છે. મને તો દશામાએ એવડા મોટા મોટા પરચા બતાવ્યા છે ને કે મારી નજરમાં તો આ પરચો સૌ સામાન્ય છે. અરે મને ખબર પણ હોત ને કે આ લોકોએ બારણામાંથી બહાર કડી મારી દીધી છે તો હું ચિંતા ન કરત, કારણ કે મને એટલો વિશ્વાસ હોત કે માતાજી તો મને બહાર કાઢશે જ. પણ દુઃખ એ વાતનું છે કે હું નાની હતી ને ત્યારે તો અજાણ્યા માણસો હતા, ગુંડા હતા, જ્યારે આજ તો મારા ઘરના જ ગુંડા બની ગયા. છોડો, આ બધી વાતો કરીને શું મતલબ? હા, અને બીજી વાત એ કે હવે તો એ આપણને હેરાન નહીં કરે ને. હવે તો આમ એને આખું ઉઘડી ગઈ. હે, મને નથી લાગતું કે આ લોકો પોતાની આદત છોડે. રામુભાઈ, મહેરબાની કરીને આ વાત દેવાંગને નહીં કરતા. કે આ પરસાની વાત ન કરું. માતાજીનો પરચો કહેવામાં પહેલાં એ વાત કરવી પડશે ને
કે એમની મમ્મીએ અને એમની બહેને શું કર્યું. હું નથી ઈચ્છતી કે એમની બહેન અને એમની મમ્મી એમની નજરમાં ઝૂકી જાય અને એમનું કોઈ માન જ ના રહે. એટલે આ વાતને તમે પણ અહીંયા જ ભૂલી જજો. ભલે. તમને તો ખબર જ છે કે દશામાં કેટલા પરચારા છે. હા એમના પરચા તો દેશો વિદેશમાં છે. દેવાંગને કહેવા માટે થઈને એમની મમ્મીને આપણે ખરાબ બનાવવા પડે ને, એવું દશામાની ભક્ત તરીકે હું નહીં કરી શકું. ભલે હું નહીં કહું. અને હવે હું થાળે લેતો આવું. હા જાઓ જાઓ, આપણે પૂજા કરીએ. હે દશામાં, તમે તો મને અનેક વખત પરચા આપ્યા છે. તમે મને જે પહેલા પરચાઓ આપેલા છે ને, એની સામે મારા માટે તો આ નાનો એવો પરચો છે. પણ તોય મને એ નથી સમજાતું કે આવા કળિયુગમાં તમે તમારા ભક્ત માટે આવા તો કેવા દોડી જાઓ છો. તમારા ભક્તો તો કરોડોમાં છે માં, પણ તેમ છતાંય આ એક નાની એવી ભક્ત માટે થઈને તમે પરચો પૂરવા આવી ગયા. પણ તોય કેટલા દુઃખની વાત છે ને કે આ પરચાને ખાલી હું અને રામુભાઈ જ સમજી શક્યા, મારા નણંદ અને મારા સાસુ નહીં. પણ એટલે જ તો આને કળિયુગ કહેવાય છે ને માં. સામે ભગવાન આવે ને તો એની પણ પરીક્ષા લેવામાં આ લોકો બાકી નથી રાખે. તેમ ભગવાનને પણ પ્રમાણ આપવું પડશે. એમને પણ મને લાગે છે કે પુરાવા આપવા પડશે કે હા હું ભગવાન જ છું. પણ માં, તોય તે આવા કળિયુગમાં જે તમને માને ને એમની વારે સદા આવતા રહેજો, સદા આવા પરચા પૂરતા રહેજો માં. અને મારા પતિની દેવાંગની રક્ષા કરજો. જય દશામાં.